નમસ્કાર મિત્રો, નમસ્કાર. અત્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે બધાએ ભારતવાસીઓને 15મી ઓગસ્ટની શુભકામના. અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની ભવાઈ મંડળી જે ઘરે ઘરે તિરંગાનો કાર્યક્રમ રાખ્યો છે, હર હર તિરંગા ઘર ઘર તિરંગા. તો મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને આગેવાનોને કહેવું છે કે તિરંગા હરેક હિન્દુસ્તાનના દિલમાં છે. તમારે ઘરે ઘરે તિરંગા દેવાની જરૂરિયાત નથી. તમે એક એવો કાર્યક્રમ રાખો 15મી ઓગસ્ટનો, આખા ગુજરાતની અંદર તમારા બનાવેલા રોડ છે એ આ ચોમાસાની અંદર તૂટી ગયા છે. તો આ હર હર તિરંગા ઘર ઘર તિરંગાની જગ્યાએ એ રોડની અંદર જે ખાડા પડ્યા છે એ ખાડા બૂરવાનો કાર્યક્રમ રાખો. હરેક ગામની અંદર ખાડા બૂરો, જેથી કરીને ટુ વ્હીલ લઈને કોઈ જતું હોય એના ઘણાના મણકા ખાઈ ગયા છે ભાઈ સાહેબ. એ કરો એટલે લોકોના દિલમાં તમે આપોઆપ જગ્યા લેશો. હર હર તિરંગા ઘર ઘર તિરંગા, લોકોના દિલમાં તિરંગા છે. તમારે કંઈ લોકોને દેશભક્તિ સમજાવવાની જરૂરિયાત નથી. એટલે મિત્રો, 15મી ઓગસ્ટમાં અને દિવસે તમને ભગવાન સદબુદ્ધિ આપે અને ગામડે ગામડે જે રોડ ઉપર ખાડા પડ્યા છે એ બૂરવાના કાર્યક્રમ તમે રાખો. बाकी तो हिंदुस्तान को तो हम अपने दिल में लिए घूमते हैं और हम हिंदुस्तानी है. वो सर्टिफिकेट हमको किसी को देने की ज़रूरियत नहीं है. ये बात याद रखना तुम लोग. जय हिंद, जय भारत. તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.